हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल। नवा व्लॉग में तमारुं स्वागत है। तो आज मारी जे फ्रेंड है नीचे फ्लेट में रहे छे एनी घरे हता होरी रसिया। तो आज त्यां जवानुं छे एटले तमे व्लॉग कंटिन्यू करो। हूँ तमारी साथे शेर करीश आखुं होळी रसिया केवी रीते होय छे बधुं ज। तो चालो तमे व्लॉग कंटिन्यू करो। એટલે આવી રીતે આ ડેકોરેશન કરેલું હતું। ત્યાં રાધા છે, કૃષ્ણ છે, પછી ગાય છે, એવું બધું મૂકેલું હતું ત્યાં ગૌમાતા અને દ્વારકાધીશનો ફોટો। આવી રીતે આ ડેકોરેશન કરેલું હતું। મેં તો પહેલી જ વાર આ હોળી રસિયા અટેન્ડ કરતી હતી, કેમ કે મારું જે પિયર છે એ છે મહારાષ્ટ્ર અને સાસરી જે છે એ ગુજરાતમાં છે। એટલે મેં પહેલી જ વાર અટેન્ડ કરતી હતી, કેમ કે મને નહીં ખબર, કેમ કે મહારાષ્ટ્રમાં આ હોળી રસિયા જે છે એ નહીં થતા, એટલે મને બહુ આઈડિયા નથી। પણ ચાલો તમે બ્લોગ કન્ટિન્યુ કરો। મારું હવે પહેલી જ વાર આ છે એટલે મેં હવે એન્જોય કરીશ અને તમે હવે મારી સાથે આ બ્લોગ જોઈને એન્જોય કરો। ચાલો તો બ્લોગ કન્ટિન્યુ કરો। કેટલી વાર प्रकटय प्रियनो भूतदेवात्वमेत यस्मादानन्ददन्त्री इंद्रजननिजये नासकं चासुराग्नि आम्नायुक्तं यदम्बो भवनमनलत सच्च सत्यं विभोय सर्गादौ भूतरूपाद्भवदनलत पुष्करं भूतरूपम् आनन्दैकस्वरूपम्। પછી એમને 1 મિનિટનો બ્રેક લીધો પાણી પીવા માટે, એટલે બધાને પાણી આપતા હતા અમે। પછી પાણી પીને પાછું જે ભજન હોય છે એમનું એ પછી એ લોકો ગાશે। તો ચાલો વ્લોગ સાથે કનેક્ટ રહો।
હોળી રસિયા હવે પતી ગયા છે તો બધા જાય છે ઘરે. તો ઘરે જતાં પહેલાં નીચે હતો નાસ્તો, તો બધા નાસ્તો કરીને પછી જતા રહેશે ઘરે. તો નાસ્તામાં હતું સેવ ખમણી, પછી ચટણી, લીલા મરચાં, પછી ધાણી અને પ્રસાદમાં પેંડો. તો ચાલો આ વ્લોગ મેં અહીંયા જ એન્ડ કરું છું. જો તમને આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો મળીએ કાલે એક નવા વ્લોગમાં. અને તમે મને કમેન્ટમાં જરૂરથી સજેસ્ટ કરજો કે મેં કેવી રીતના વ્લોગ તમારી સાથે શેર કરું, તો મેં જરૂરથી એ વ્લોગ ઉપર વિડીયો બનાવીશ. તો ચાલો મળીએ કાલે એક નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ બધાને.